રોટલી બનાવો, શું બનાવો? પૂરી રોટલી. કેટલા માણસોનું બને છે આ રસોડું? આખું રસોડું જ છે આ, બધું રસોડામાં જ આવશે. એકવાર ઉપર જઈને બતાવી. કેટલા માણસોનું રસોડું બને છે કાકા? પર જો સુવિધા જોવો, તમારે થાળી તો ટેબલ આવી જાય, બધી વસ્તુ જોવો તમે. જોવો દોસ્તો, લાડવા ગાંઠિયા આવી ગયા છે. આપણે દર્શન કરીને ભોજનશાળામાં આવી ગયા. દેખાડ દે બોર્ડ ભોજનશાળામાં જો આવી ગયા છે. આ છે આપણું ભોજનશાળા. ગમે આવે છે ને તમને દેખાડી આજે શું છે ભોજન, શું છે શું નહીં. રસોડામાં જવું છે પેલા રસોડામાં જતા જઈએ. ગોતું વસ્તુ ના ના એવા ગોતી આ મજા સારા હે. આ મજા બોલે છે અંદર સુધી રસોડું પબ્લિક પ્રસાદી એક જ કાકા રસોડું ક્યાં છે? અહીંથી સીધું છે ને આમ અંદર છે આગળ સીધું. એટલે મને થોડોક અંદાજ હતો જ તે ભાઈ કે આમ અંદર સીધું છે એટલે ઓલી સાઈડ તો આવે નહીં રસોડું કંઈ. એટલે મેં કીધું અંદર જ છે. આ લોકો જો બધા ભોજન કરીને આવે છે પબ્લિક. અહીંયા બેઠું છે બધું. આ બધા સેવા છે, કાર્ડ પહેરીને બધા બેઠા છે એ બધા સેવામાં આવે છે. ને આગે ગામથી અહીંયા સેવા કરવા આવે છે. આપણે આવવાનું આપણે વહેલા આપણે થોડાક વહેલા છીએ. પછી ક્યારેક આપણે મશીન વાંચો આપણે કરવાની જ છે ભાઈ. બાપાની પરમિશન પરમિશન લાગતી નથી કે રસોડું સામે છે, સામે બતાવી છે. હા ક્યાં બધા તો પૂછી જોઈએ હમણાં આગળ જતા જતા પૂછી લઈએ ક્યાં છે રસોડું ક્યાં નહીં. રસોડું તો તારો ભાઈ ગોતી જ લેશે, એમાં કંઈ કહેવું નહીં પડે. અંદર બીજે ઉતરવા દે છે હવે એ તો પહેલાં રસોડું કેટલું આખું છે અંદર? આ સામું છે જ તે ને. હાલો ચાલો હવે આપણે રસોડામાં જઈએ છીએ બે ભાઈ. બીજે ઉતરવા દે ઉતર. અહીં જો પોલીસવાળા અહીંથી જોઈ દેખાડ અંદર. ના ના અંદર જવું છે ને એવું ને અંદરથી બધા. આ રીતનું આખું છે રસોડાનું અહીંથી ચાલુ થાય. અહીંથી રસોડું ચાલુ થાય આપણે અંદર બતાવી જોઈએ એકવાર. અંદર જઈને રસોડું બતાવી જોઈએ. અંદર રસોડું છે ને હાલે ભાઈ. અહીંથી રસોડું સ્ટાર્ટ થાય. અહીંથી બધું બનવાનું થાય આખું છે રસોડાનું. આ રીતનું દાળ છે ઉપર. આ રીતનું છે આખું રસોડું. ટૂંકમાં આખું રસોડું જ છે આ, બધું રસોડામાં જ આવશે. એકવાર ઉપર જઈને બતાવી દઉં. ઉપર જઈને બતાવી દઉં. હા બતાવી દો માતાજી. આ રીતનું આખું રસોડું છે. આખું રસોડું જ છે. કેટલા માણસોનું બને છે આ રસોડું? આ એક દિવસમાં કેટલા માણસનું રસોડું બની જાય આ જમવા કરાવવાનું? હું બતાવી દઉં ખાલી, વાંધો નહીં. આમાં શું છે? મશીન છે. આ રીતનું આખું મશીન છે. આમાં નામાં જ બધા આમાં જમવાનું બનાવે છે. અત્યારે આ નગર છે ને આ જમવામાં છે ને મિનિમમ 2-3 હજારનું બનતું છે. હા અમે બેઠા હાલો તો એને પૂછવી જોઈએ. બધું રસોડું છે. આ શું બનાવે? આ ખબર નથી શું છે. અહીંયા શરૂ છે રોટલીનું ને આ રીતની સેવા કરવાનું બધું કામ ચાલુ છે. બરોબર છે મિત્રો, બરોબર છે. રોટલી બનાવો, શું બનાવો? પૂરી રોટલી રોટલી આપણે અહીંથી નહીં તે બને બતાવી દઉં. આ બધું રીતે આખું રોટલી છે. ઓકે આ બધી રોટલી જ બને છે. અત્યારે બાકી જ્યારે હમણાં પૂનમ હશે ને, પૂનમ ત્યારે બધું ભરતું છે. બધું ભરતું છે. આપણને પૂછી દે પૂનમમાં કેટલું પબ્લિક આ કેટલા માણસોનું રસોડું બને છે કાકા એક દિવસમાં? અંદાજે આમ અંદાજે કહી દો તમ તમારે અંદાજે કેટલું માણસ? હા હે હાલો તો રોજનું તો બાબુ દાદાને પૂછવું પડશે ભાઈ. રસોડું અંદાજ નથી એટલું માણસો જમે છે. બાબુ દાદા નથી પૂછવા, આપણે રસોડું બતાવી દીધું છે.
બીજું થોડુંક કામ છે આપણે. હા હો કાકા કઈ જગ્યાએ છે કઈ છે આપણે છે ને આપણે શાંતિથી ભોજનના પ્રસંગ લઈ લઈએ શાંતિ તમને દેખાડે શાંતિ પ્રસંગ લઈ લઈએ મજા આવશે પ્રસંગ લેવાની જો આના પછી પહેલાં છે ને શાંતિ લઈ જાય પછી તમે દેખાડે જો સુવિધા જોવો તમારે થાળી તો ટેબલ આવી જાય બધી વસ્તુ જોવો તમે ફૂલ સેવા કરાય છે જો આટલા પબ્લિકમાં બી સેવા કરવી તને કેમ લાગે ભાઈ બહુ અઘરું પડી જાય ભાઈ. કોઈ ત્યાં બહુ આસાનીથી થાય બધા આવજો બધા સેવા બહુ મોટું છે બહુ મોટું છે ઓય મોટા શું કરે હો બહુ વાંધો નહીં તો થાળી આપણે આવી ગઈ છે જો વાંહે આમ જો અહીંયા એ દેખાડી પાઠ અહીંયા આપે છે સ્ટાર્ટ કર્યા છે આ થાળી આપણે આવી જાય છે 24 કલાક શરૂ જ વહેલા ભાઈ નો એમાં અંદાજો થોડા આવે યાર આપણે કારના બધા પૂછ અંદાજો ન આવે આપણે પહેલાં છે ને ડીશને લઈ લઈએ પછી શરૂ કરીએ દેખાડે તમને તો દોસ્તો લાડવા ગાંઠિયા આવી ગયા છે જે આમથી શરૂ છે ધીરે ધીરે આવશે બધું પણ વ્હાઈટ કન થાળીને દઈને જશે આ મોટો જે પછી સેવા કરે છે દિલથી બહુ સારું કામ કરે છે ભાઈ આપણે થાળી ખાલી કરી નાખી છે ભાઈ. મારો ભાઈ ધીરે ધીરે ખાલી કરે છે. અહીંયા બધા જો અત્યારે ફૂલ સેવાનું કામ હાલે છે બધા. અહીંથી આખી લાઈન આ બધાને ચાલુ કરી છે. આખી લાઈન છે ને ચાલુ કરી જમવાની અત્યારે. એટલે આ બધી રીતનું સેવા કરે છે આ બધા ભાઈઓ. દોસ્તો તમારે લાડવા ખવડાવો મારો ભાઈ જો લાડવા બધા હવે ધરાયણો છે મારો ભાઈ. એટલે હવે એ બધું બતાવ્યા જ કરશે તમને. હવે જમવાની મજા આવી ભાઈ મજા આવી ગઈ ફૂલ મજા આવી શાંતિથી જમી લીધું ને ભાઈ. મને તો ભાઈ એકદમ વસ્તુ આ પ્રસાદી ભાઈબંધ જમવાનું કેમ હતું બરાબર ને પ્રસાદી શાંતિથી લીધી એકવાર રિવ્યૂ કરી દો સારું છે એમ. તમે યાર મુંજાવ માનેલા ભાઈ યાર મુંજાઈ ગયા છે ભાઈબંધ બહુ મુંજાય મુંજાવશો યાર રાધે મુંજાય છે આ રીતનો આખો સ્ટાફ છે અહીંયા. સ્ટાફ બહુ સારો છે આપણે આમ ગણીએ ને તો બધા સેવા ભાવિક છે. આ આજુબાજુના ગામના જ છે. આજુબાજુ ગામના જ છે જો આ બધા જો તમારે આવવું હોય ને મોટા મોટા વડીલો છે ને ભાવનગર તમારે આવવું હોય તો પેલા રજીસ્ટર કરાવવું પડે તમારે અહીંયા સેવા કહી દો એટલા જણા આવશું મેં સેવા કરવા આવવું હોય ને તો તમારે બધાને છે ને રજીસ્ટર કરાવવું પડે. આખું ગ્રુપ લઈને આવવું હોય તોય છે. ગ્રુપ લઈને આવવાનું 2 જણા હોય તો હાલે એવું નથી તમારે નામ લખાઈ દેવાનું ભાવનગર ક્યાંથી આવો છો ક્યાંથી નહીં બધું નામ લખાવી નાખો ને અહીંયા જ્યારે જરૂર હોય ત્યારે તમને બોલાવે. બાકી તમે જુઓ આખા હોલમાં ફૂલ માણસો બધું બેઠું છે. હોલ કેવડો મોટો છે બંધ કરે. મારા ભાઈની થાળી ખાલી થઈ ગઈ ધીરે ધીરે જોઈ શકો છો. ભાઈ બીજા લોકો મુંજાયા કરે છે ખાઈ છે. હવે મારો ભાઈ મુંજાય થોડોક વાંધો નહીં હવે પાછા મળીએ બી. શું કહે છે ભલે ને તમને હું કરી નાખે શું તો કરવાનો છે હું કરી દે મારામાં. ભાઈ મને ભાઈ ધોવાનું મને હવે મારો ભાઈ ધોવે છે ને હું શું કહું હું જોતો હોય ને તો ઉતર તું જોતો હવે ભાઈ ધોઈ નાખજે ભાઈ વહેલા ભાઈ હવે ભાઈઓમાં થોડું હોય હવે એમાં તું ધોઈ નાખજે ને ભાઈ હવે સાનો મનો હોય નાટક કરતો ભાઈ આવા સેવાનું કામ કહેવાય આ બધું કામમાં જે ખાતા હોય ને ધોવું પડે અમે મૂકી લઈ આવવાનું છે કાંઈ જોવાનું ક્યાં જો આ રીતનું છે ભાઈ ડીશ અહીંયા ખાલી મૂકવાની જ છે. હું તો ખાલી એને મજાક કરતો મારા ભાઈ હેઠવાડ કર્યો થોડો ઘણો. તને એલા ભાઈ ખબર નથી પડતી મંદિરે આવીએ તો આ બધું ન કરે હે તને મારા ટોકવા પડે સારું લાગે. મારા ભાઈ હેઠવાડ કર્યો એટલે મારે પછી એને ટોકવો તો પડે ને. મારા ભાઈ જ મારી ડીશમાં નાખ્યા મારે આને ટોકવો પડે ને મને એમ થાય આયા કઈ બાજુ ક્યાં મૂકવાનું છે એ બધું એક જ છે લા ભાઈ. આમ ગણ કે આમ ગણ આ રીતનું આ થાળીનું મૂકવાનું છે. આયા મોકલા માડી ખાટા થઈ ગયા મારી ખાટા થઈ ગયા થોડા તને અહીંયા થાળી લઈને તને યાર ભગીર મારે તને હવે મંદિરમાં ટોકવા પડશે. કોણ થતો હાલો ગાઈસ હવે પાછા મળી